જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. હાલમાં અમદાવાદ આવાસ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. હજુ પણ જે લોકોએ ફોર્મ નથી અપ્લાય કર્યા તેમના હજુ પણ ચાન્સ છે અપ્લાય કરવાનો. અહીંયા તમને 1 BHK 3 લાખમાં મળે છે. AMC EWS તમે ગૂગલમાં લખશો, આ એપ્લિકેશન ફોર્મ તમે તમારા મોબાઈલ થ્રુ પણ ઘરે બેઠા ભરી શકો છો. એટલે તમારે ફર્સ્ટ ગૂગલમાં જઈને AMC EWS લખવાનું છે. આ રીતની વેબસાઇટ આવશે, અહીંયા ફર્સ્ટ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારી સામે આ રીતનું પેજ આવશે, અહીંયા ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. જે લોકોએ અપ્લાય કરી દીધું છે તેમને ડાઉનલોડ રિસિપ્ટ ઉપર જઈને તમારે ડાઉનલોડ રિસિપ્ટ કરી શકો છો. પરંતુ આપણે હાલમાં ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે એપ્લિકેશન ફોર્મ આવી જશે. તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન EWS ફેઝ 6 and 9. અહીંયા તમને જે એપ્લિકેશન છે તેના વિશેની માહિતી આપશે. સાઈડમાં તમને ડાઉનલોડ સોગંદનામું દેખાઈ રહ્યું છે, ત્યાં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું છે. તેને ફિલઅપ કરીને તમારે વકીલના સહી સિક્કા કરાવી લેવાના છે. ત્યારબાદ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે વાત કરીશું. સૌપ્રથમ તમારે અહીંયા તમારી કાસ્ટ કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. જે પણ કાસ્ટ લાગુ પડતી હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ જે પણ અરજદાર છે તેમનું આધાર કાર્ડ મુજબ સરનેમ, નામ અને પિતા કે પતિનું નામ જે પણ લાગુ પડતું હોય તે અહીંયા લખવાનું છે. ત્યારબાદ તમારે જે આધાર કાર્ડમાં પતિ અથવા પત્ની કે પિતા જેમનું નામ હોય તેમનું પણ આધાર કાર્ડ મુજબ અહીંયા નામ લખવાનું છે. જે પણ તમે ડિટેલ્સ અહીંયા ફિલઅપ કરો છો તે આધાર કાર્ડ મુજબ હોવી જરૂરી છે. ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારું એડ્રેસ ફિલઅપ કરવાનું છે. જે તમારે સરનામાનું જે પત્ર વ્યવહારનું એડ્રેસ હોય તે લખવાનું છે. ત્યારબાદ પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે. જો બંને એક હોય તો તમારે બંનેમાં સેમ એડ્રેસ લખવાનું છે. પિનકોડ લખવાનો છે. ત્યારબાદ તમારે તમારો અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર લખ્યા બાદ તમારે અહીંયા તમારો ઈમેલ ID જો તમે લખવા માગતા હો તો લખી શકો છો. એ ઓપ્શનલ છે. અહીંયા મોબાઈલ નંબર ખાસ ધ્યાન રાખીને લખવાનો છે, જેથી તમારે કોઈ પણ મેસેજ હશે ટેક્સ્ટ મેસેજ દ્વારા તમને માહિતી આપવામાં આવશે જો ડ્રોમાં તમારો નંબર લાગશે તો, અને નહીં લાગે તો પણ. ત્યારબાદ તમે અહીંયા પરણિત છો અપરણિત છો તે તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તમારી એજ અહીંયા લખવાની છે. ત્યારબાદ તમે જે મકાનમાં રહો છો તે ભાડાનું છે કે માલિકીનું છે, કાચું મકાન છે કે પાકું છે, તેની રૂમની સંખ્યા લખવાની છે, ક્ષેત્રફળ લખવાનું છે, કેટલા વર્ષથી ત્યાં રહો છો તે લખવાનું છે. અહીંયા ફરજિયાત આધાર કાર્ડ નંબર લખવાનો છે. ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો લખવાનું છે. ઇલેક્શન કાર્ડ ફરજિયાત છે. લાઇટ બિલ છે, પાન કાર્ડ છે તે ડિટેલ્સ લખવાની છે. ત્યારબાદ ઘરના જે પણ સભ્યો છે તેમના સભ્યોનું અહીંયા આધાર કાર્ડ મુજબ નામ લખવાનું છે, તેમની ઉંમર લખવાની છે, આધાર કાર્ડનો નંબર લખવાનો છે, અને અરજદાર સાથે તેમનો શું સંબંધ છે તે અહીંયા તમારે લખવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા જે પણ તમારું એડ્રેસ છે, બેંક ડિટેલ્સ તે અહીંયા તમારે ફિલઅપ કરવાનું છે. તમારી બેંકનું નામ, ખાતા નંબર, બ્રાન્ચ, IFSC કોડ, MICR કોડ ખાસ ધ્યાન રાખીને લખવાનું છે, જેથી તમારે ડ્રોમાં ન લાગે તો પાછા પૈસા તમારે એ જ ખાતામાં આવશે. ઇન્કમ તમારે અહીંયા જે પણ ઇન્કમ સર્ટિફિકેટમાં હોય તે લખવાની છે. તમે શું ધંધો કરો છો કે નોકરી કરો છો કે છૂટક મજૂરી તે લખવાનું છે. નોમિનીનું અહીંયા તમારે નામ લખવાનું છે. આધાર કાર્ડ મુજબ નામ લખવાનું છે. નોમિનીનું એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ નોમિની સાથે તમારું શું રિલેશન છે તે તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ તમારે હવે તમારું અહીંયા જે પણ મકાન છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. અલગ અલગ અહીંયા લિસ્ટ આપેલું છે. આપણે જે પણ જગ્યાના અહીંયા અમદાવાદમાં મકાન પડ્યા છે તેના કોડ આપેલા છે. એ કોડ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે કે ફર્સ્ટ પ્રાયોરિટી તમારે કયું રાખવાનું છે. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. નીચે તમને અહીંયા લિસ્ટ આપેલું છે કે કયા એરિયાનો કયો કોડ છે. જેમ કે અહીંયા નિકોલ છે તો EWS 52 છે. ત્યારબાદ અહીંયા નારોલ નરોડા છે તો EWS 55 છે. આ રીતે તમને અહીંયા કોડ આપેલા છે. તો તમારે જે પણ ફર્સ્ટ પ્રાયોરિટી રાખવાનું એ રીતે 1 થી 11 નંબર તમારે અહીંયા આપી દેવા છે. 825 મકાનો માટે આ સ્કીમ જાહેર કરવામાં આવી છે. એ પણ અમદાવાદના અલગ અલગ એરિયામાં, જેમ કે નિકોલ, નારોલ, નરોડા, સિલજ, મોઢેરા અને ઓઢવ, આટલા એરિયામાં આ મકાનોની જાહેરાત કરવામાં આવી છે. હવે ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો અહીંયા તમે ડોક્યુમેન્ટ્સ JPG એટલે કે ફોટાનો જે ફોર્મેટ હોય છે તે પ્રમાણે અથવા તો PDF મુજબ તમે અહીંયા અપલોડ કરી શકો છો. સૌપ્રથમ તમારે અહીંયા આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે, જે JPG અથવા તો PDF ફોર્મેટમાં હોવું જરૂરી છે. કોઈ પણ PDFને 1 MB થી વધુ ન હોવી જોઈએ સાઇઝ. તમારે ફર્સ્ટ તમારા જે મોબાઈલમાં તમારે આ દરેક ડોક્યુમેન્ટ્સને PDF કરીને સેવ કરી લેવાના છે. એટલે તમારે જે એપ્લિકેશન કરવાની છે ત્યારે તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે નહીં. અમારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. અને જે પણ લોકો અમદાવાદમાં મકાનનું સપનું જોઈ રહ્યા છે ફક્ત 3 લાખમાં 1 BHK, તેમના સુધી આ રીલ્સને જરૂર શેર કરજો. હવે અહીંયા ડોક્યુમેન્ટ્સમાં તમારે તમારો કાસ્ટ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું છે. જે લોકો અહીંયા જનરલ કેટેગરી તરીકે અહીંયા ફોર્મ ભરવા માગે છે તેમને અહીંયા કોઈ પણ જાતનો અહીંયા જાતિનો દાખલો અપલોડ કરવાનો આવશે નહીં. ત્યારબાદ તમારા ઓળખના પુરાવામાં તમે પાન કાર્ડ, આધાર કાર્ડ અથવા તો ઇલેક્શન કાર્ડ તમે અહીંયા અપલોડ કરી શકો છો.
હવે તમારે અહીંયા આધાર કાર્ડની નકલ પણ એક્સ્ટ્રા તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે, જે ફરજિયાત છે. જ્યાં પણ રેડ કલરની ફૂંદડી તમને દેખાય છે એ માહિતી તમારે ફરજિયાત પણ અહીંયા અપલોડ કરવાની રહેશે અને ભરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારે રહેઠાણના પુરાવામાં તમે તમારું જે પણ ભાડે રહેતા હોય તો ભાડા કરાર હોવું જરૂરી છે. તો તમારે અહીંયા સિવિલ સર્જનનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે અને ત્યારબાદ તમારે અહીંયા સિગ્નેચર અપલોડ કરવાની છે. આટલા ડોક્યુમેન્ટ્સ તમારે ફરજિયાત અહીંયા અપલોડ કરવાના રહેશે. હવે જે પણ અકાઉન્ટ નંબરથી કે બ્રાન્ચથી તમારે અહીંયા પેમેન્ટ કરવાનું છે ઓનલાઈન, તેમનું અહીંયા બેંકનું નામ અને બ્રાન્ચ લખવાની છે. ત્યારબાદ તમને અહીંયા નીચે ડિક્લેરેશન આખું જોવા મળી રહેશે. તમારે અહીંયા જે મકાનની ડિટેલ્સ છે તે પણ જોવા મળી રહેશે કે અહીંયા ડ્રોમાં તમે સફળ થયા બાદ તમારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાકીની રકમ ભરવાની રહેશે. અહીંયા તમને જે પણ આવાસ યોજના છે તેની વિગત પણ આપવામાં આવેલી છે. 33.48નું અહીંયા બાંધકામ રહેશે. ત્યારબાદ અહીંયા 3 લાખમાં તમારું મકાન રહેશે. 7,500 તમારે અહીંયા પેમેન્ટ કરવાનું રહેશે. મકાન ડ્રોમાં લાગે તો 20% તમારે ફર્સ્ટ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. બાકીની જે 80% રકમ છે તે તમારે 10 હપ્તામાં પેમેન્ટ કરવાનું રહેશે. હવે તમારે અહીંયા જે પણ તમે અરજી કરી છે ત્યાં તમારે ટિક બોક્સમાં ટિક કરીને તમારે એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. એપ્લિકેશન તમે સબમિટ કરશો એટલે તમારે પેમેન્ટનું ઓપ્શન આવશે. પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે, જે 7,500 રહેશે. આ પેમેન્ટ કરશો એટલે તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે. અને તમારે કેવી રીતે રિસિપ્ટને ડાઉનલોડ કરવાની છે તે પણ આપણે અગાઉ વાત કરી કે ડાઉનલોડ રિસિપ્ટ એન્ડ એપ્લિકેશનવાળું જે આવ્યા હતા 2 ઓપ્શન, તેમાંથી તમારે ડાઉનલોડ રિસિપ્ટમાં જવાનું રહેશે. આ રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ એપ્લિકેશન કરી શકો છો. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. જે પણ લોકોને અમદાવાદમાં પોતાના ઘરનું સપનું પૂરું કરવું છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ પોતાના ઘરનું સપનું પૂરું કરી શકે. ખૂબ જ સારી એવી સ્કીમ છે. 3 લાખમાં ફક્ત અને ફક્ત 3 લાખમાં તમને 1 BHKનું મકાન પ્રોવાઈડ કરી રહી છે ગવર્મેન્ટ. વિડીયોના સ્ટાર્ટિંગમાં આપણે જે ડાઉનલોડ સોગંદનામાની વાત કરી હતી ત્યાં બીજું એક તમને ઓપ્શન મળી રહેશે, જે ડાઉનલોડ બ્રાઉઝરનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને મકાન વિશેની તમામ માહિતી તમને જોવા મળી રહેશે કે કઈ રીતનું સ્ટ્રક્ચર છે, કેટલા વારનું બાંધકામ છે, કેવી રીતે તમારે અહીંયા કઈ તમને અહીંયા સુવિધાઓ મળી રહેશે. દરેક માહિતી તમને ત્યાં મળી રહેશે. ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે ખોટી માહિતી ભરવી નહીં અને ઘરમાંથી એક વ્યક્તિ કોઈ પણ એક જ અહીંયા અરજી કરી શકે છે. ઘરના દરેક સભ્ય અરજી કરી શકતા નથી. અને જો ઘરમાં કોઈ પણ વ્યક્તિના નામે કોઈ મકાન હશે તો આ એપ્લિકેશન તમે કરી શકશો નહીં. અને આ રીતની ખોટી માહિતી રીતે તમે અહીંયા એપ્લિકેશન કરશો તો તમે જે ડિપોઝિટ પે કરો છો 7,500 તે જમા કરી લેવામાં આવશે. તો જે પણ લોકોને આ રીતનું પોતાના મકાનનું સપનું છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. માહિતી પસંદ આવે તો અમારા વિડીયોને જરૂરથી લાઇક કરજો. અને હજુ સુધી જો તમે પણ આ એપ્લિકેશન ફોર્મ નથી ભર્યું તો આજે જ અમારા આ વિડીયોને જોઈને તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ આ એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે એપ્લિકેશનમાં તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.